કુનાલ નામનો છોકરો છે, એની જોડે બી એની 2-3 દિવસ પહેલા મેટલ ચાલતી હતી, એની પર પણ મને શંકા છે અને રાજા પર તો ખાસ જ મને શંકા છે. એને એનો પેલો જે સાગરિત છે ને પેલો રવિ એની જોડે જે રહી છે એને તાત્કાલિક એનો હોદીને તાત્કાલિક એને બી અબડે જ મારી કાઢો. એને જેવો મારો વરને મારી કાઢ્યો છે ને એવો એનો અબડે જ મારી કાઢો. એને રાજાએ જ એની જોડે એવું કર્યું. તમે એને તાત્કાલિક અવડે નવડે જ એને મોતની સજા આલો બસ. મારી પર રાત્રે કોલ આવ્યો હતો. કોલ એવો આવ્યો હતો કે ભાઈ તમારા ભાઈનું છેલ્લા મોડું જોવું હોય તો તમે આવી જાઓ. અને આ બનાવ જ્યાં બન્યો છે નારાયણધામ સોસાયટી આજવા રોડ ત્યાં બનાવ બનેલો છે અને એને તીક્ષ્ણ હથિયાર મારવામાં આવેલું છે. પોલીસ તંત્ર પર મને 100% વિશ્વાસ છે કે આરોપીઓને પકડી લાવશે અને એમાં કડકમાં કડક સજા થાય એવી આપણી માંગ છે. હર્ષ સંઘવી સાહેબને બી આપણે એવું કહીએ છીએ કે આવા લુખા તત્વોને ગુંડા તત્વોને મળે જ નહીં, એમ જામીન નહીં મળે, એની પર સજા કડકમાં કડક સજા થાય એવી અમારી માંગ છે. અને મારા ઘરનો તો પુત્ર તો જતો રહ્યો મારો ભાઈ, પણ એનું નાના બચ્ચાનું શું એવું તો હવે ખ્યાલ નહીં. પોલીસનો વિષય છે, તપાસનો વિષય છે, આપણને કંઈ ખ્યાલ નથી. પણ પોલીસનું કાર્યવાહી કામ કરે છે.